આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ, પેજ નંબર 1466, 1466, સર્ગ 108મો. અવિદ્યાનો નાશ થતાં જ જગતનો નાશ થાય છે. આ 108મા સર્ગમાં જ્યાં સુધી અવિદ્યાનો નાશ ન થાય ત્યાં સુધી કોઈ કાળે જગતનો અંત આવતો નથી. આ બાબત વિશે વિસ્તારથી અવિદ્યા સંબંધી એક વિચિત્ર આખ્યાન આવશે. રામ બોલ્યા, હે મહારાજ, આ દ્રશ્યરૂપી અવિદ્યા ચિદાકાશની અંદર એક સ્વપ્ન નગરીની પેઠે દેખાય છે છતાં શૂન્ય છે. તે અવિવેકી પુરુષની દ્રષ્ટિમાં અજ્ઞાનને લીધે બાધિત ન થઈ જતા વિદ્યમાન જ છે. તે ક્યાં સુધી પ્રતીતિમાં આવે છે, કેવા રૂપે દેખાય છે, કેવડી જણાય છે અને તેનું તત્વ શું છે, એ સર્વ આપ મને ફરીવાર કહો. વસિષ્ઠ બોલ્યા, જે અવિવેકી પુરુષોને પૃથ્વી આદિ દ્રશ્યરૂપી અવિદ્યા સત્યરૂપે વિદ્યમાન જણાય છે, તેમને બ્રહ્મની પેઠે જ દેશ વડે કે કાળ વડે તેનો અંત દેખાતો નથી. આ બાબતમાં હું એક કથા આખ્યાયિકા કહું છું, તે તમે સાંભળો. કોઈક સ્થળે આકાશના કોઈ એક ખૂણામાં આ ત્રિલોકીના જેવી જ કોઈ એક ત્રિલોકી છે અને તેની અંદર અહીંના જેવી જ સર્વ વ્યવસ્થા રહેલી છે. તેમાં પૃથ્વીના ભૂષણરૂપ કોઈ એક પૃથ્વીનો ભાગ છે. તેની અંદર હાથી, ઘોડા આદિનો સ્પષ્ટ રીતે સંચાર થઈ શકે એવી કોઈ ભૂમિમાં તતમિતિ નામની એક પ્રસિદ્ધ નગરી છે. તેમાં વિપશ્ચિત નામનો એક વિખ્યાત રાજા હતો. તે પોતાની વિદ્વત્તાને લીધે સભાસદો વડે સુશોભિત એવી પોતાની સભામાં બહુ જ દીપતો હતો. કમલિની વાળી નદીમાં જેમ રાજહંસ શોભે છે, નક્ષત્ર ગણમાં જેમ ચંદ્રમા શોભે છે અને પર્વતોના સમૂહમાં જેમ સુમેરુ શોભે છે, તેમ રાજસભામાં એ રાજા બહુ શોભતો હતો. એ રાજાના એવા તો અમૂલ્ય ગુણો હતા કે કવિઓ તેનું વર્ણન ન કરી શકવાને લીધે વર્ણન કરવામાંથી નિવૃત્ત થઈ જતા હતા. કવિઓને તેની પાસેથી અચળ લક્ષ્મી, ખ્યાતિ અને શોભા મળતા હતા અને તે મેરુ પર્વતની પેઠે જ પોતાના આશ્રિતોને ન્યાલ કરી દેતો હતો. નિરંતર પ્રાતઃકાળમાં ઉઘડનારા અને સર્વ દિશાઓમાં પ્રકાશ આપનારા કમળમાંથી જેમ સૂર્યના તડકાથી અપૂર્વ શોભા ઉત્પન્ન થાય છે, તેમ નિરંતર પ્રાતઃકાળમાં પ્રફુલ્લ રહેનારા અને સર્વની આશાઓને પૂર્ણ કરનારા એ વિપશ્ચિત રાજાના પ્રતાપથી અપૂર્વ શોભા ઉત્પન્ન થતી હતી. એ રાજાની બુદ્ધિ બ્રાહ્મણ તરફ બહુ શ્રદ્ધાવાળી હતી અને તેનામાં જાતિ, ફળ, વર્ણ, આશ્રમ આદિનું ઉત્તમ અભિમાન રહ્યું હતું. તે ભક્તિ વડે સદાકાળ એક સરખી રીતે અગ્નિને જ પોતાના ઈષ્ટ દેવતા રૂપે પૂજતો હતો અને બીજા કોઈ પણ દેવને તે જાણતો પણ ન હતો. તેના મંત્રી મંડળમાં મહાધીર તથા નિર્ભય સૈન્યવાળા બળવાન 4 મંત્રીઓ હતા અને તેઓ ચારેય દિશામાં 4 મહાસાગરની પેઠે મર્યાદાનું પાલન કરવા માટે યોજાયા હતા. સમુદ્રોમાં જેમ માછલાઓના અને મગરમચ્છોના સમૂહો રહ્યા હોય છે, તેમ એ મંત્રીઓ પણ ઘોડાઓ અને હાથીઓના સમૂહોથી યુક્ત હતા. સમુદ્રોમાં જેમ ચકરીઓના સમૂહો રહ્યા હોય છે, તેમ એ મંત્રીઓ પણ ચક્રવ્યૂહ વડે મહાસુશોભિત જણાતા હતા. સમુદ્રો જેમ તરંગો વડે રમણીય જણાય છે, તેમ એ મંત્રીઓ પણ બળથી, શક્તિ અને સૈન્યથી બહુ રમણીય જણાતા હતા. પૃથ્વીને શોભાવનારો એ વિપશ્ચિત રાજા પોતાના મંત્રીઓ વડે સર્વ દિશાઓ રૂપી ચક્રનો નાભિની પેઠે આધારરૂપ હતો. સુદર્શન ચક્રની પેઠે શત્રુઓથી અજેય હતો અને સર્વ શત્રુ વર્ગને જીતતો હતો. તેની પાસે એક દિવસ પૂર્વ દિશા તરફથી એક ચતુર દૂત આવીને ઊભો રહ્યો. તે રાજાને એકાંતમાં કાળના વેગના જેવી ઉતાવળી ગતિવાળું અને ઘોર અક્ષરવાળું આ વચન કહેવા લાગ્યો. અસ્ખલિત રીતે પૃથ્વીરૂપી ગાયને ખીલાની પેઠે પોતાના બંને હાથરૂપી વૃક્ષમાં વિશ્રામ આપનાર વિષ્ણુ તુલ્ય, હે મહારાજ, મારા મુખથી હું જે હકીકત કહું છું તે આપ સાંભળો અને પછી જેમ યોગ્ય લાગે તેમ કરો.
પૂર્વ દિશામાં આપે જે સામંત મોકલ્યો હતો તે તાવથી મરણ પામ્યો છે. આપે તેને સર્વ શત્રુઓને જીતી દિગ્વિજય કરવા માટે આજ્ઞા કરી હતી અને તે યમને જીતવા સારું યમપુરીમાં ચાલ્યો ગયો હોય એમ હું માનું છું. આમ પૂર્વ દિશાનો સામંત મરી ગયો એટલે દક્ષિણ દિશાનો નાયક દક્ષિણ દિશા અને પૂર્વ દિશા એ બંનેને જીતવાની પ્રવૃત્તિ કરતો હતો, પણ શત્રુએ તેને પૂર્વ અને પશ્ચિમ દિશા તરફના સૈન્ય સહિત આવીને ઘેરી લઈ મારી નાખ્યો છે. એ દક્ષિણ દિશાનો સામંત મરી ગયા પછી તમે પશ્ચિમ દિશામાં મોકલેલો સામંત પોતાના સૈન્યની સાથે પૂર્વ દિશા અને દક્ષિણ દિશાનું સંરક્ષણ કરવા માટે આદરથી સત્વર આવતો હતો. તેટલામાં તો દક્ષિણ દિશાના રાજાઓ રૂપે રહેલા તેના શત્રુઓ પૂર્વ દિશાના રાજાઓ સાથે મળી ગયા અને તેમણે રસ્તામાં જ યુદ્ધ કરી તેને રણની વચમાં મારી નાખ્યો છે. વસિષ્ઠ બોલ્યા, પૂર્વ દિશા તરફનો દૂત ઉપર પ્રમાણે કહેતો હતો એટલામાં વળી બીજો દૂત પ્રલયકાળના જળના પ્રવાહની પેઠે ઉતાવળો હાંફતો રાજમહેલમાં પેઠો. દૂત બોલ્યો, હે મહારાજ, જેમ પાજ તૂટી જતા પાણીનું પૂર એકદમ ચાલ્યું આવે છે તેમ આપે ઉત્તર દિશામાં મોકલેલો સેનાધિપતિ સામંત શત્રુઓના ઉપદ્રવ વડે પીડિત થઈ જઈ પોતાના સૈન્ય સહિત આ તરફ પાછો ચાલ્યો આવે છે. વસિષ્ઠ બોલ્યા, ઉપર પ્રમાણેના વચન સાંભળી રાજા હવે કાળક્ષેપ કરવાનો વખત નથી એમ માની પોતાના ઉત્તમ મંદિરમાંથી બહાર નીકળ્યો અને પોતાની પાસેના હજુરિયાને કહેવા લાગ્યો, રાજાઓ, સામંતો અને મંત્રીઓને યુદ્ધની તૈયારી કરી અહીં બોલાવી લાવો. આયુધોની શાળાઓને ઉઘાડો અને તેમાંના તીક્ષ્ણ ઘોર હથિયારો લડવૈયાઓને આપો. શરીરોમાં બખ્તરોને ધારણ કરો. પાયદળ અહીં હાજર થઈ જાઓ. સૈન્યની ગણતરી કરો અને ઉત્તમ યુક્તિઓની ગોઠવણ કરો. સેનાના જુદા જુદા અધ્યક્ષોની નિમણૂક કરો અને ચારે બાજુ દૂતોને મોકલો. વસિષ્ઠ બોલ્યા, રાજા જુસ્સાથી અને ઝડપથી ઉપર પ્રમાણે કહેતો હતો એટલામાં વ્યાકુળ ચિત્તવાળો પ્રતિહાર પ્રવેશ કરી કહેવા લાગ્યો. પ્રતિહાર બોલ્યો, હે મહારાજ, ઉત્તર દિશા તરફનો સેનાપતિ સામંત બહાર દોઢીએ ઊભો છે. કમળ જેમ સૂર્યના દર્શન ઈચ્છે છે તેમ તે આપ રાજાધિરાજના દર્શન ઈચ્છે છે. રાજા બોલ્યા, જાઓ, તેને સત્વર અહીં બોલાવી લાવો. તેની પાસેથી વૃત્તાંત સાંભળી દિશાઓના અંતોમાં શું બન્યું તે આપણે જાણી લઈએ. વસિષ્ઠ બોલ્યા, રાજાએ પ્રતિહારને ઉપર પ્રમાણે કહ્યું એટલે તેણે અંદર મોકલેલા સેનાપતિ સામંતને રાજાએ પોતાની પાસે આવેલો જોયો. એ સામંત પ્રણામ કરવામાં પરાયણ થઈ રહ્યો હતો. ઘા વાગવાથી તેના સર્વ અવયવો ઘાયલ થઈ ગયેલા હતા. તેનું પ્રત્યેક અંગ બાણો વડે વિંધાયેલું હતું. તે શ્વાસ વડે વ્યાકુલ બની રહ્યો હતો, રુધિરનું વમન કરતો હતો અને નિર્બળપણાથી શત્રુઓએ તેને જીતી લીધો હતો. એ સામંત રાજાને પ્રણામ કરીને પોતાના અંગમાં થતી વ્યથાને ધૈર્ય વડે થંભાવી રાખી હતી અને નિરંતરપણે અવિચ્છિન્ન રીતે વહ્યા કરતા શ્વાસથી તે હાંફી રહ્યો હતો. તેણે નીચે પ્રમાણે બોલવાનો આરંભ કર્યો. સેનાપતિ સામંત બોલ્યો, હે મહારાજ, ત્રણેય દિશાઓમાં આપે અધિકારી તરીકે મોકલેલા ત્રણેય સામંતો પોતાના વિસ્તીર્ણ સૈન્યની સાથે યમપુરીમાં ગયા છે. તે જાણી આપની આજ્ઞાથી યમને જીતવા માટે જ ત્યાં ગયા હોય એમ લાગે છે. હું તેમના દેશોને સંભાળતો હતો, પણ મને અશક્ત જોઈને ઘણા રાજાઓ મારી પછવાડે લાગ્યા છે. તેઓ બળાત્કારથી ઠેઠ આટલે સુધી આવી પહોંચ્યા છે. શત્રુઓનું મોટું સૈન્ય આપ મહારાજાના દેશમાં આવી પહોંચ્યું છે, તો જેમ તેમણે આપના સૈન્યની દુર્દશા કરી છે તેમ આપે તેની દુર્દશા કરવી જોઈએ. આપ જેવા મહારાજાને કશું પણ દુર્જય નથી. વસિષ્ઠ બોલ્યા, વેદના વડે પીડાયેલો તથા રણમાં ઘાયલ થયેલો તે સામંત આ પ્રમાણે બોલતો હતો એટલામાં વળી એક બીજો પુરુષ ઉતાવળથી પ્રવેશ કરી કહેવા લાગ્યો, હે મહારાજ,
આપણા દેશના પુરુષો પીપળા આદિ વૃક્ષના પાંદડાઓની પેઠે કંપે છે અને ચોતરફ ડોલ્યા કરે છે. ચારે દિશાઓમાં શત્રુઓની મોટી સેનાઓ આવી પડી છે. મહાજાજ્વલ્યમાન ચક્ર, ગદા, પ્રાસ, કુંત આદિ આયુધોના તો જાણે જંગલો જ ખડા થઈ રહ્યા હોય તેવો શત્રુઓનો કાંતિમય દેખાવ છે. તેથી આપણી જમીન જાણે લોકાલોક પર્વતના તટો વડે જ વીંટાઈ ગઈ છે. પતાકા, આયુધો, યોદ્ધાઓને અંગમાં ધારણ કરી રહેલા તથા ચપળ સામાન વડે આકુળ દેખાતા તે રથો આકાશમાં ઉડેલા ત્રિપુરના સમૂહની પેઠે ચારે બાજુ પથરાઈ રહેલા દેખાય છે. પોતાની સૂંઢોને આકાશમાં ઉછાળતા અને જાણે માંસના વૃક્ષોના વનો જ ખડા થઈ રહ્યા હોય એવા દેખાતા હાથીઓના સમૂહો વર્ષા ઋતુમાં ગાજતા વરસાદના સમૂહોની જેવી ગર્જના કરે છે. પોતાની ગતિના ક્રમ વડે જાણે પૃથ્વી જ ઊંચી નીચી થયા કરતી હોય તેમ ઘોડાઓના સમૂહ ઊંચા નીચા થયા કરે છે તથા પવન વડે ઉછળતા મહાસાગરની પેઠે શબ્દો કરે છે. શ્રમને લીધે ફીણવાળા ઘુમરીઓની પેઠે ભમ્યા કરતા અને ચારે બાજુ કુંડાળાની પેઠે ચક્કર મારતા ઘોડાઓના સમૂહો ક્ષીર સમુદ્રના જળની પેઠે અવાજ કરતા રહે છે. પ્રલયકાળના મહાસાગરનું પૂર જેમ પોતાના વિશાળ તરંગો વડે ચારે બાજુ ફરી વળે છે તેમ આકાશની પેઠે ચળકાટ મારતા કવચ, શસ્ત્ર આદિની તૈયારી વડે સુશોભિત એવું બળવાન સૈન્ય પ્રત્યેક દિશામાં ફરી વળેલું દેખાય છે. એ સૈન્યને અંગે રહેલા બાણ, શસ્ત્ર, અસ્ત્ર, બખ્તર, મુકુટ અને આભૂષણ કાંતિઓ જાણે આપના પ્રતાપરૂપી અગ્નિની મૂર્તિમાન જ્વાળાઓ હોય તેમ ચારે બાજુ ચમક્યા કરે છે. માછલા, મગરમચ્છ આદિના આકારે રચાયેલા વ્યૂહો વડે યુક્ત અને વંટોળિયા વાયુની પેઠે ચારે બાજુ ફરી વળેલી સેનાઓ યોદ્ધાઓની ભીડથી ભરપૂર દેખાય છે. કુંત, ભાલા આદિ આયુધોની પંક્તિઓ એકબીજામાં પરસ્પર અથડાવાથી જાણે કોપ પામી હોય તેમ તીક્ષ્ણ અવાજ પેદા કરે છે અને ઝબકારા મારે છે. હે મહારાજ, ઉપર પ્રમાણે આપને વિજ્ઞપ્તિ કરવાને મને મારા સ્વામીએ આપના સામંતે આજ્ઞા કરેલી છે અને તેઓ પોતે આપણા દેશની સીમના અંતમાં આવેલી ઝાડીમાંથી યુદ્ધ માટે ગયા છે. હે મહારાજ, હવે હું પાછો એ મારા સ્વામીને મદદ કરવાને સાંગ, બાણ વગેરેની તૈયારી કરી જાઉં છું. જે કાંઈ કહેવાનું હતું તે સર્વ હું આપને નિવેદન કરી ચૂક્યો છું. હવે જે કર્તવ્ય હોય તે આપ જાણો. વસિષ્ઠ બોલ્યા, એ દૂત ઉપર પ્રમાણે કહી ગળગળો થઈ ગયો અને સમુદ્રના તરંગની પેઠે શાંત થઈ પ્રણામ કરી તરત ચાલતો ગયો. ગભરાટને પામેલા મંત્રીઓ, રાજાઓ, યોદ્ધાઓ, હાથીઓ, ઘોડાઓ, નોકરો, નગરજનો અને સ્ત્રીઓ વગેરેના ટોળાઓથી વ્યાકુળ થયેલો અને પોતાના ઉપર આવી પડેલા ભયને લીધે હાથમાં ઉપાડેલા હથિયારોવાળા અનેક જન સમૂહોથી ભરેલો તે રાજમહેલ પ્રચંડ પવન વડે વ્યાકુળ થઈ રહેલા મોટા જંગલના જેવો અતિ વ્યાકુળતાવાળો દેખાતો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પાર્થિવ સંરભ વર્ણન નામનો સર્ગ 108મો સમાપ્ત. સર્ગ 109મો. રાજાએ સ્વદેહને અગ્નિમાં હોમી તેમાંથી 4 દેહ ઉત્પન્ન કર્યા. આ 109મા સર્ગમાં મંત્રીઓના વચન સાંભળી રાજા પોતાના દેહનો અગ્નિમાં હોમ કરશે અને તેના બીજા 4 દેહ તરત અગ્નિમાંથી ઉત્પન્ન થશે એ વિશે વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, જેમ દૈત્યોએ સ્વર્ગલોક દબાવવાથી વ્યાકુળ થઈ ગયેલા ઇન્દ્ર પાસે મુનિઓ આવે તેમ શત્રુઓએ પોતાનો દેશ ઘેરી લેવાથી વ્યાકુળ થઈ ગયેલા રાજા પાસે એટલા સમયમાં સર્વ મંત્રીઓ ભેગા થઈ ગયા. મંત્રીઓ બોલ્યા, હે મહારાજ, અમે વિચાર કરી બધો નિર્ણય કરી લીધો છે કે સામ, દામ અને ભેદ એ ત્રણેય ઉપાયો આપણા શત્રુઓ પાસે કાર્ય કરી શકે તેમ નથી, માટે તેનો દંડ જ આપવો જોઈએ. હે મહારાજ, સામ અને ભેદ આપણે કોઈ દિવસ અગાઉ પણ શત્રુઓ પાસે કરેલ નથી, તો હમણાં તે કરવાની વાત જ શી કરવી? આપણા શત્રુ એ મ્લેચ્છ લોકો મહાપાપી છે, ધનાઢ્ય છે, જુદા જુદા દેશમાંથી આવી ભેગા થયા છે, શસ્ત્ર આદિની સારી તૈયારીઓવાળા છે,
સંખ્યામાં બહોળા છે અને આપણા છિદ્રોને બરાબર જાણનારા છે, માટે તેઓ સામ આદિ ઉપાયને માને એમ નથી. આ બાબતમાં સારી રીતે સાહસ કર્યા વિના બીજો કશો ઉપાય નથી. તેથી હવે તરત રણ સંગ્રામને માટે ઉદ્યોગ કરો. આપ હવે શૂરવીર પુરુષોને યુદ્ધ માટે આજ્ઞા આપો. ઈષ્ટ દેવતાની પૂજા કરો. સામંતોને બોલાવો અને રણના નગારા વગડાવો. સર્વ યોદ્ધાઓ તૈયાર થઈ રણ સંગ્રામમાં નીકળી પડો. સર્વ દિશાઓને હાથીઓ વડે જાણે પ્રલયકાળના કાળા મેઘો વડે સુશોભિત હોય એવો સુશોભિત બનાવો. ધનુષ્યના પરસ્પર અથડાવાથી ઊંચા નાદો થતા રહો. પ્રત્યંચાના સમૂહના શબ્દ સંભળાવો અને અર્ધચંદ્રના આકારે રાખેલા ધનુષ્યો વડે દિશાઓ વરસાદના વાદળાઓની પેઠે શ્યામ થઈ રહો. ઝબકારા મારતી પ્રત્યંચારૂપી વીજળી વડે સુશોભિત, ઘાટા સિંહનાદ રૂપી ગર્જના વડે યુક્ત અને ધનુષ્ય કુંડળ વગેરેથી સુંદર દેખાતા શૂરવીર રૂપી મેઘો બાણો રૂપી જળધારા વરસાવો. રાજા બોલ્યો, ભલે, તમે સર્વ યુદ્ધ માટે નીકળો. નગરની રક્ષા માટે અને વ્યૂહરચના વગેરે સંબંધી જે ગોઠવણ કરવી ઘટે તે કરો. હું સ્નાન કરી અગ્નિનું પૂજન કરી પછી રણભૂમિમાં આવું છું. વસિષ્ઠ બોલ્યા, રાજાએ એ પ્રમાણે કહ્યું ત્યારે તે મોટા કાર્યોમાં વ્યગ્ર હતો, છતાં તેણે તેમને છોડી દીધા. પછી તરત વર્ષા ઋતુમાં નવો બગીચો જેમ જળ વડે ભીંજાઈ જાય છે તેમ પોતે ગંગાજળથી ભરેલા ઘડાઓ વડે નાહ્યો. હવે તેણે અગ્નિશાળામાં પ્રવેશ કર્યો અને શાસ્ત્રાનુસાર આદર વડે અગ્નિનું પૂજન કરી તેણે વિચાર કરવા માંડ્યો. અનાયાસે મળેલા અનેક વિલાસોવાળા વૈભવોની શોભા વડે મેં આખું આયુષ્ય ગાળ્યું છે. પ્રજાને અભયદાન પણ આપ્યું છે અને ઠેઠ સમુદ્ર પર્યંત મારી મોહર છાપ તથા મારો જ હુકમ મેં અનુભવ્યો છે. શત્રુઓના રાજ્ય લઈ મેં તેમને મારા પગ તળે દબાવ્યા છે અને દશે દિશાઓને કર આદિરૂપી ફળોના ભાર વડે મેં લતાની પેઠે જ નમાવી દીધેલી છે. પ્રજાઓના ચિત્તરૂપી ચંદ્રબિંબમાં મેં મારો નિર્મળ યશ સારી પેઠે પૂરી દીધેલો છે. મેં મારી કીર્તિલતારૂપી ગંગાને પૃથ્વીમાં સર્વત્ર પ્રસારી દીધી છે અને તે નીચેનાથી તે ઉપર સર્વલોકમાં વ્યાપ્ત છે. સંબંધીઓ, મિત્રો, પૂજ્ય બ્રાહ્મણ વગેરે ગુરુજનો અને બંધુઓના ઘરોને મેં ખજાનાની પેઠે રત્નો વડે ભરી દીધેલા છે અને મેં દિગ્વિજય કરતા સમુદ્રના તીરમાં નાળિયેરના રસના આસવનું પાન કર્યું છે. શત્રુઓના પ્રાણને મેં શબ્દ કરતી વખતે દેડકાના ગળાના ભાગની હાલતી ચામડીની પેઠે કંપાવેલ છે. બીજા દ્વીપોના કુલાચલ પર્વતોને મેં મારી આજ્ઞાને માથે ચડાવનારા બનાવી દીધા છે. મેં સિદ્ધ લોકોની સેનામાં વિહાર કર્યો છે અને હું દિશાઓના અંતભાગમાં આવેલી અપૂર્વ કાંચનમય ભૂમિમાં પણ ફર્યો છું. પૃથ્વીના અંતભાગમાં આવેલા પર્વતોના શિખર ઉપર પણ મેં વરસાદના વાદળાઓની પેઠે વિશ્રાંતિ લીધી છે. જ્ઞાન વડે પૂર્ણ એવી બુદ્ધિ જેમ એકાંતમાં સમાધિના અભ્યાસ વડે પરમ પદમાં વિશ્રાંત થાય છે, તેમ મેં પ્રજાના પ્રિય અર્થનું સંપાદન કરી અને સમૃદ્ધ દેશો મેળવ્યા હતા. જ્ઞાન વડે પૂર્ણ એવી બુદ્ધિ જેમ એકાંતમાં સમાધિના અભ્યાસ વડે પરમ પદમાં વિશ્રાંત થાય છે, તેમ મેં પ્રજાના પ્રિય અર્થનું સંપાદન કરી અને સમૃદ્ધ દેશો મેળવ્યા હતા. વળી મેં દુષ્ટ રાક્ષસોને દ્રઢ અને મજબૂત બેડીઓમાં નાખ્યા હતા. એકબીજાને પરસ્પર બાધ ન આવે તેમ સમાન રીતે થયા કરતા ધર્મ, અર્થ અને કામ વડે મેં મારું આજ દિવસ સુધીનું વય ગાળ્યું છે. હું હમણાં જાણે યશનું અત્યંત પાન કરી ધવલ થઈ ગયો હોઉં તેમ જરા વડે ધોળો થઈ ગયો છું. મને હમણાં લીલા ઘાસ ઉપર પડેલા ઝાકળના બિંદુઓના સમૂહો જેવું ધોળું વૃદ્ધ વય પ્રાપ્ત થયું છે અને તે સર્વ ભોગોના આનંદથી રહિત છે. વિશેષમાં વળી બળવાન ભયંકર શત્રુઓ ચડી આવ્યા છે અને તેઓ યુદ્ધ ઈચ્છે છે. એ લોકો ચારે બાજુથી ભેગા થઈ સંપીને આવેલા છે. યુદ્ધમાં જય સંદિગ્ધ છે, માટે અહીં આ સમયે જ જયદાયી એવા આ અગ્નિદેવને હું પ્રકટ કરીને
આ મારા મસ્તકની આહુતિ આપું. રાજા બોલ્યો, હે દેવાધિદેવ, હે અગ્નિદેવ, યજ્ઞમાં પુરોડાશની પેઠે આ મારા મસ્તકને હું આપના કુંડમાં આહુતિ રૂપે હોમું છું. હે મહારાજ, જો મારા કૃત્યથી આપ પ્રસન્ન થયા હો તો બળવાન અને લક્ષ્મીવાન એવા નારાયણના 4 ભુજની પેઠે બળવાન અને લક્ષ્મીવાન એવા મારા 4 દેહ આ કુંડમાંથી ઉત્પન્ન થાઓ, એટલે તે વડે હું ચારે બાજુ 4 દિશાઓમાં શત્રુઓને નિર્વિઘ્નપણે મારું. હે મહારાજ, હું જ્યારે આપનું સ્મરણ કરું ત્યારે આપે મને દર્શન આપવું. વસિષ્ઠ બોલ્યા, આમ એ રાજાએ કહ્યું પછી બાળક જેમ લીલા વડે ચપળ કમળને છેદી નાખે છે તેમ તેણે ખડગ લઈને તે વડે પોતાના માથાને છેદી નાખ્યું. આમ છેદેલા પોતાના મસ્તકને તે રાજા અગ્નિમાં હોમવા જાય છે તેવો તે પોતે ધડ સહિત અગ્નિમાં જઈ પડ્યો. અગ્નિએ હવી રૂપે તેનો ઉપયોગ કરી પાછું તેને બદલે 4 ગણું આપ્યું, કેમ કે જે મહાન પુરુષોના ઉપયોગ માટે કલ્પાયેલ હોય છે તે તરત વૃદ્ધિ પામે છે. પછી નારાયણ ભગવાન જેમ સમુદ્રમાંથી બહાર નીકળે છે તેમ તે રાજા અગ્નિમાંથી જુદા જુદા 4 દેહે બહાર નીકળ્યો. ત્યારે તે તેજના સમૂહો વડે મહાપ્રદીપ્ત દેખાતો હતો. તેના તે 4 દેહો સૂર્યની કાંતિ વડે પ્રકાશવાળા હતા અને સાથે ભેળા જ ઉત્પન્ન થયેલા હતા. ઉત્તમ મુકુટ, આભૂષણો, આયુધો તથા વસ્ત્રો વડે તે સુશોભિત હતા. તેઓ બખ્તરો અને મસ્તકના રક્ષણના સાધનો વડે યુક્ત હતા અને મુકુટના રત્નો, કંકણો તથા બાજુબંધોથી સુશોભિત હતા. તે સર્વ હારો તથા કુંડળોની રચના વડે રમણીય હતા. સર્વની રક્ષા કરતા હતા અને મોટા મનના હતા. સર્વેનો આકાર એક સરખો જ હતો અને તેમના અવયવો પણ સરખા જ હતા. ઉચ્ચૈશ્રવા નામના ઇન્દ્રના ઘોડાના જેવા રમણીય તથા ચપળ એવા ઉત્તમ ઘોડા ઉપર તેઓ ચડ્યા હતા. તેઓ સુવર્ણ સહિત બાણો તથા ભાથાઓ વડે યુક્ત હતા અને મહાસ્વચ્છ ઉદાર ચિત્તવાળા હતા. તે ચારેયના ધનુષ્ય અને પ્રત્યંચા સમાન હતા, તેમ દેહ પણ સમાન સુંદર હતા. એ રાજાના ચારેય દેહ પાલખી ઉપાડનારા જે પુરુષો ઉપર, હાથી ઉપર, રથ ઉપર કે ઘોડા ઉપર બેસે તેને શત્રુએ યોજેલ મંત્ર, યંત્ર, કૃત્યા, શસ્ત્ર તથા અસ્ત્ર આદિ દોષો કાંઈ બાદ કરી શકે નહીં એવો તેમનો પ્રભાવ હતો. કેમ જાણે વડવાનલે પ્રથમ 4 સમુદ્રનું પાન કરી ઘણા કાળ સુધી પોતાના ગર્ભમાં રાખી પછી પુરુષ આકારે અગ્નિકુંડમાં પાછા ઉત્પન્ન કર્યા હોય તેવા તે મહાગંભીર દેખાતા હતા. રત્ન વડે શણગારેલા ઘોડાઓના દેહમાં સુશોભિત દેખાતા, પુષ્પોના સમૂહો વડે પૂર્ણ દેહવાળા અને ચંદ્રમાના જેવા સુંદર હાસ્ય વડે દિશાઓને પ્રકાશ આપનારા એ 4 વિપશ્ચિત રાજાઓ આહુતિ વડે હોમાયેલ અગ્નિમાંથી જાણે મૂર્તિમાન 4 વિષ્ણુ જ હોય અથવા મૂર્તિમાન 4 વેદ હોય અથવા તો મૂર્તિમાન 4 સમુદ્ર હોય તેમ બહાર નીકળ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અગ્નિ પ્રવેશથી દેહ લાભ નામનો સર્ગ 109મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપીએ. આમાં અવિદ્યા નથી એવું વસિષ્ઠને કહેવું છે. અને અવિદ્યાનો રૂપ કેવું છે તો કે આ દ્રશ્ય છે જેમાં આપણે કીધું કે આખો આકાશ ને એમાં રહેલી આખી સૃષ્ટિ, આખો આભાસ એ જ અવિદ્યા અને એ નથી અને આખો પ્રકાશ છે એવું અહીંયા કેવું છે. આમાં તમારે જે 145 નામ થયા છે ને નર્મદા પરિક્રમામાં, એટલે તમારે સેવા તો 144ની જ આપવાની છે, બરાબર છે. અમને એને વસંત પ્રભુ, ડૉક્ટર પ્રભુ ગણીને 3 અને 2 વિવેક પ્રભુનો 5 અને 1 ગણવાનો 6. તો એમાં જે આપણા ખેડબ્રહ્મના છે ને બ્રહ્મદેવતા ત્રંબકેશ્વરના પૌત્ર છે ને જે કલ્પના માતા જે નથી એને આપણે ફ્રીમાં કરવાનું, ભૂલ ન થાય. એટલે આપણે 144ની સેવા આપવાની, એટલે એની સેવા લેવાની જ નહીં. એનું નામ શું દેવ છે ને, બાળકો પડશે એટલે બરાબર, એની નહીં લે. થઈ ગયું. અને તમારે 144 થયા.
જો ભૂલ ના થાય. એટલે સેવાની લેવાની નહીં. બરાબર છે? તમે મામા બરોબર એક મિનિટ. એટલે આપણે વાત તમે વાત કરતા હતા ને ત્યાં નજીક આવો આ બાજુ એટલે અમને સમજાવવું હતું. આપો શું કહે સ્વાસ્થ્યનું કંઈ કીધું નહીં, એસીની કંઈક વાત થઈ શું કીધું તમે સમજ્યા નહોતા. ઉનાળા પ્રભુ વધારે હોય શું ઉનાળા પ્રભુ વધારે જ્યારે હોય ત્યારે થોડું એસી ચાલુ રાખો. ઉનાળો ઉનાળા પ્રભુ વધારે ગરમી હોય શિયાળો નહીં ઉનાળો ઉનાળો ના અમે નથી વાપરતા ને. કારણ કે ઉપર કેટલા બે બે લેયર કરેલા ને કે ત્રણ કરેલા હા એટલે તાપ લાગતો નથી. પંખા ચાલુ રાખીએ અમારા પ્રભુ બે ઉપર. અમે હા, આપો પ્રકાશ રહ્યા 50%. હા હે પ્રકાશથી પ્રકાશ 100%. પણ શરીરનું સ્વાસ્થ્ય જેટલું વધારે સારું હોય એટલું અમને વધારે આનું લાભ મળે એના માટે અમે એટલે એસીનું જ ખાલી કીધું હતું કે પ્રસાદનું કંઈ કીધું હતું? પ્રસાદનું ખાલી એસી આ તો એકદમ નથી ખાવા. કારણ કે એ લોકો 3 લેયર કરેલા પેલા ઓઇલ પેન્ટના એટલે પ્રકાશ પરાવર્તિત થઈ જાય ને સૂર્યનારાયણ ભગવાન એટલે ઠંડુ રહે. અને પંખા બે ઉપર જ કરીએ, બે પંખા. અને એની જરૂર પડતી જ નથી એસી. અને અમને એસી અનુકૂળ થઈ જાય. તો એ એસી સ્વાસ્થ્યના એસી સાથે શું સંબંધ? શરીર જો વધારે ઉનાળા પ્રભુ હોય શરીર અચ્છા એટલે ઠંડક રહે એમ. ઠંડક રહે શરીર ટેમ્પરેચર વધારે રહે ના એવું નથી. એના હિસાબે બીજું કંઈ એટલે બપોરના જ્યારે બહાર વધારે હોય ત્યારે ત્યાં 34 જ હોય છે. સમજે છે? બહાર વધારે તાપ હોય ત્યારે અંદર 34 જ હોય વધારે વધારે. પછી દિવસ તપતી હોય ને એના હિસાબે એટલે 34 કંઈ વધારે ના કહેવાય. ચાલે પંખાથી તો પવન ખરતો રહે ને અને બધી બારી બારણે ખુલ્લા હોય એટલે હવા જશે. પેલી બરણી હતી ને એ બહુ સરસ છે અમારે પાણી પીવા માટે. પેલા મિલ્ટન છે એમાંય વાસ આવે પણ આમાં વાસ ના આવે એવું. પણ આમાં સાફ કર્યું છે ને એમાં વાસ આવે એટલે બરાબર સાફ નથી થયું. કોણે કર્યું? પણ એ અમારે નર્મદા પરિક્રમામાં પાણી પીવાના પાણી માટે સરસ બરણી છે મજબૂત. ઘીમાં વાસ નથી આવતી. આવું ચોખ્ખું ઘી રહ્યું તો પછી પાણી પણ ચોખ્ખું રહે. અને બીજી તમારે છેલ્લો બેલો એ પ્લાસ્ટિક જ હોય છે. તો આ કદાચ એ લોકો અંદર સ્ટીલ હોય ગમે તે હોય પણ એના કરતાં આ સારી ક્વોલિટી છે. પણ કોણે જોયું કે ચોખ્ખું વાસ આવતી? અને ગોવાપ્રોએ કીધું અમે કીધું તમે કરી દો બરાબર અને સૂર્યનારાયણ ભગવાન તપાડો એટલે કરશે. પણ એ સારી બની છે પાણી પીવા માટે. સમજે? એ પ્લાસ્ટિક ક્વોલિટી સરસ. તો કોને જોયું ત્યાં આવી વાસ આવે? એવું કેવું કે ચોખ્ખું તો બરાબર કરવું જોઈએ. કોઈએ તો જોયું હશે ને તમારામાંથી. આવું ન જોવાય ને. જે કંઈ લાવવાનું હોય તો શાકભાજી તમે એકલા જ લાવો છો? સમજે જીતું પ્રભુ સાથે જવું જોઈએ કોઈ પણ. મુકુંદ પ્રભુ જાય જાઓ છો ને એટલે બરાબર લાવો છો ને તો 0-0 બરાબર કરો છો ને? તમે કરો છો? ના એટલે અમે તો દેખાતું નથી સ્વામીજી. તો પછી હા તો તો પછી એને સાથે રાખીને કરવું પડે. તમે લાવ્યા તો કેટલું લાવ્યા અને કેટલાનું લાવ્યા? પછી તમારે એ સાચું જણાવવું પડે. પણ એ તો કે મને દેખાતું નથી.
એ બોલે તો ખરા ને 1500 થયું કે 1450 થઈ ગયું હતું. આપણે એમની નોંધવામાં એ જોઈ ન શકે ને, એટલે તમારે રહેવું પડે, બધામાં રહેવાનું. સમજાય? કાલે પેલા ઘડિયાળવાળાના 2 જણ હતા ત્યાંના આનંદ પ્રભુના, એ લોકોની સેવા આવી એ નોંધી એ લોકો જયંતિ પ્રભુને. હા, એ બધું ત્રણેય લખાય. જયંતિ પ્રભુ લખાય, તીનુ પ્રભુ લખાય. હા એમ સમજાય? એમાં અન્નપૂર્ણામાં એ લોકોએ અત્યારે એટલે બધું કમ્પ્લીટ જોવાનું. એટલે શું થાય, શોર્ટ એન્ડ સ્વીટ, આટલું બધું ભમવું ન પડે, કારણ કે આમાં કાંઈ છે નહીં, કાંઈ થતું નથી પ્લસ માઇનસ. સમજાય છે? એ થોડું ખ્યાલ આવે છે કે નહીં? જે જેમ તે તેમ, જે જ્યાં તે ત્યાં, જે જેનું તે તેનું, એ રીતે. એમાં હું ના આવે, હું આવે ને તો ગરબડ ગોટાળા ગૂંચવાડા થાય, આમ ગણમથલ થયા કરે. એમાં ગણમથલ ન આવે, આપણે કાંઈ એના માટે બેસી રહેવું પડે ને આમ બધું ઘડી ઘડી આમ બધું કરવું ન પડે. આ જે પ્રકાશ થાય છે તો એ પ્રકાશ જ છે, આખો પ્રકાશ જ છે, અને આખો આકાર નથી. એવી રીતે કાંઈ ન થાય. બોલો શું કહે છે તું? અમારી પાસે ક્યાં છે કોઈ ડાયરી કે એડ્રેસ કે ફોન કે કાંઈ રેકોર્ડ કોઈ? પણ એ આકારનો રેકોર્ડ જોવાનો જ ન હોય ને આકારના રેકોર્ડથી મગજ ભમાવાનું, ચિત્ત ભમાવાનું જ ન હોય ને. અહીંયા ત્યાં તો ભમાયું પેલું કાંઈ નથી, એમાં તો હું મારું માં દેહાધ્યાસના, તો અહીં તો દેહાધ્યાસને હું મારું છે નહીં, તો અહીં ભમાવાનું ક્યાં રહે? આમાં ભૂલ ક્યાં થાય? નહીં સમજે. પેલું તો આપણે બધું રાખ્યું હોય, બધું કરીને ગમે એમ કરીને ચક્રાવે ચડીને, અને એ બધું ગણ્યા કરીએ ને એમાં હોય. પણ આમાં ક્યાં એવું છે? આમાં ક્યાં કોઈ હું મારું છે કે રાગદ્વેષ છે કે ભેદાભેદ છે કે લેવા દેવા છે? આ તો 0-0 ખ્યાલ જ જીતું. આમાં તો કંઈક મૂરખ હોય ને તો એની ભૂલ ન થાય. પણ પેલું ન્યા ફર્યું છે ને એટલે અહીં ફરે છે, એટલે એમ ન ફરવું જોઈએ, એટલે એક્ઝેક્ટ હોવું જોઈએ બધું, એટલે બધું જોવાનું. એટલે તમારે એમને કહેવાનું, મુકુંદ પ્રભુ ખ્યાલ આવે છે, તમે જે લાવ્યા હોય, જેટલું લાવ્યા હોય, જેટલાનું લાવ્યા હોય, એક્ઝેક્ટ બધું થવું જોઈએ. આમાં તમારું હું ક્યાંય ન આવવું જોઈએ. સમજાય છે? નહીં તો ત્યાં જે બધું ગરબડ ગોટાળા ગૂંચવાડા કરે ને એ અહીં થાય, એ ખોટું. હે નહીં થાય. કેમ રાતના 12 વાગ્યા એક જ જણને શોધવા? સેવા તો લીધેલી છે. આમ એટલું સરસ છે. નહીં તો તમારે ખબર છે, એક આખી જે ડાયરી હોય છે ને એમાં ABCD A to Z હોય છે. આમ એટલે તમે જે ખોલવું હોય ખોલો, તો એ નામવાળો હોય ને એ નામમાં જ એનો સીધું લ્યો. ખ્યાલ આવે કે નહીં? હાવ સીધું પડે. તમે ખબર છે? ખબર ખબર છે? ફોનની ડાયરી એવી જ હોય, A to Z કાપેલું હોય, કટિંગ. હા તો સમજાય છે કે નહીં? તો જે તમારું ડી નામ કાઢો, ડી કાઢો તરત તમારો બધો રેકોર્ડ આવી જાય. તમારું નામ, ગામ ને ફોન. સમજાય? તો ગમે એટલા હજારો હોય તો હજારો તો હોય જ નહીં, અમુક 100 હોય, 145. એ તો હવે 44 જ ગણાય. 45 માનું સેવા લેવાની તો થાય ભૂલ. અને એની તારીખ પણ ધારો કે એની સેવા આવી, એ આવ્યો, એ તારીખ હોય, એ જતો હોય એટલે તરત એને ખોલીએ એટલે 0-0. નથી ખ્યાલ આવતો? તો તમે ડાયરી આવી નથી જોઈ? આવી ડાયરી મળે કે નહીં મળે? આખા વર્ષનું કેલેન્ડર હોય, એમાં આખા વર્ષનું કેલેન્ડર હોય. એવું એવી ડાયરી લવાય એટલે કોઈ ભૂલ જ ના થાય. એક્ઝેક્ટ મળે. પછી એક કોમન હોય આખું, એટલે બધાનું ટોટલ આખું સીધું. નથી ખ્યાલ? કોમન પેજ હોય તો એમાં આખું બધાનું સીધું, બધાનું ટોટલ, બધું પ્લસ માઇનસ બધું કરીને. શું આમાં છે? અમે તો કોમર્સ ભણ્યા નથી. એવું લાવતા શું? નિકોરા છે ને, અમે એવું લાવતા અને એમાં લખતા કે કઈ દાડે આવ્યો, નીચે લખી દેવાનું કે આ ગામનો છે ને કઈ તારીખે જવાનો છે. પછી વધારે તો પાછું પ્લસ કરીને ત્યાં કરતા.
ખ્યાલ આવી ગયો? હા, એ તો ડાયરી મળે ને, ન મળે? મળે. હે શું કે છે? ફોન કર્યો હોય તો અમદાવાદ થી ભાવિકો જતા આવતા લેતા આવીએ ને એવી ડાયરી. હા. અચ્છા, પણ એટલે હમણાં બોલતા નહીં, ફોન કરજો. હા, એ તો ફોન કર્યો હોત ને તો અત્યારે જ લેતા હોત એમ. એટલે હવે તમે લાવીશું જ એમ. અત્યારે કીધું? અત્યારે જ હમણાં જ બોલ્યા કે એવી રીતે એવું અત્યારે નથી બોલ્યા. બોલ્યા ભાવા છે એમ હતું. હા, એ પ્લસ કર્યું. આપણે પ્લસ પોઈન્ટ ફોન કર્યો હોત તો લેતા આવત. એટલે હવે ફોન કરજો, અત્યારે કહેતા નહીં. આઈ કાર્ડ બતાવો. આઈ કાર્ડ ખબર છે? આઈ કાર્ડ એટલે એક જણ હતો, એટલે 30 વર્ષથી પેન્શન લેતો હતો. પેન્શન એટલે આઈ કાર્ડ તો લઈ જવું પડે ને, તો એમાં ફોટો બોટો હોય. એટલે એ ગયો ને પેલો આઈ કાર્ડ ભૂલી ગયો. એટલે પેલો કે આઈ કાર્ડ બતાવો, તો કે તમે મને 30 વર્ષથી જોવો જ કે નહીં પ્રત્યક્ષ, આઈ કાર્ડ જોવે તો જ પેન્શન મળશે. ફોન કરી એટલે ફોન કરો તો જ લાગે. રૂબરૂ તમે બોલો એ તો ખબર હશે ને તમને, એ ડાયરી. એટલે મોટો ચોપડો હોય તો વધારે સારું, એટલે વધારે લખી શકાય. નાનું પાનું હોય તો ઓછું લખી શકાય, અને મોટું પાનું હોય પછી બીજું કે એ ગયો એટલે એ પાનોનો પણ યુઝ કરવાનો. એ પતી ગયું નહીં, એની પર લાઈન દોરી દેવાની, અને પછી નીચેથી ચાલુ કરવાનું. બીજો આવે એ જ નામનો આવે એટલે ઉપયોગ પૂરેપૂરો કરવાનો. એટલે મોટો ચોપડો હોય તો વધારે ચાલે. હા, બસ બસ. હે? હા હા, આપણે એ બધું પાક્કું જ હોય, કાચું કઈ હોય જ નહીં. મામા પ્રભુ એમ કે છે તમે તબિયત જાળવો, તમને વધુ લાભ મળે, વહેલા વયા ન જાઓ. એ તો ભગવાન લઈ જાય તો પછી એ બધું ક્યાં રોકવાનું છે? આપણું કર્યું ના પાડે, ભગવાનને લઈ જવાની ના પાડે. હા, એ કમાલ છે. ભગવાન લઈ જાય તો એને આ પાછું તમારામાં જ કહેવત છે કે ભાઈ સારો માણસ હોય ને સારી જગ્યાએ એનું કામ હોય, અને અહીં તો હાળા કોઈને જરૂર નથી પાછી. અહીંયા તો બધા ધરાઈ ગયેલા છે. પણ તમે ભગવાનને કહો, અમને શું કહો છો? અમારું કઈ ચાલતું નથી, ભગવાન લઈ જાય તો અમે તો પાછા જઈએ પાછા, કારણ કે ભગવાન લઈ જાય છે, હું કામ ન જઈએ પાછા? કે દરેક ભાવિકોની જરૂર છે, લ્યો ભગવાનની સામે પડ્યા છે. શું કહો છો હવે તમે ભગવાનને શું કહો? ચાલો લઈ જતા હો તો ભગવાન એમ કે એમને અહીં રહેવા દો, હજી અમારે એમને દુઃખી કરવા છે. શું છે? બીજા ઘણા બધા એકને છોડ દે. શું બીજા? બીજા ઘણા બધા છે, આ એકને છોડી દો. અમને લઈ જઈ અને એ બધા અહીં કઈ કામના નથી. એટલે જ્યાં કામના નું હોય એવું સ્થળ હોય ને, એવા ભેગા થયા હોય ને એમાં જવા દે. કેવો પ્રકાશ છે? આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે, અને એમાં બીજું કાંઈ નથી. બરાબર? એટલે આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે. એ સત્રાક્ષર છે. તમારે જવાનું છે? તમે આ રીતે રજા કેમ લીધી? ના, રામનવમી બીજે ક્યાંક કરવાની હતી. નહીં, પછી ના 7 તારીખે એક્ઝામ ચાલુ થાય છે એટલે નહીં આવી શકે. શું થાય છે? એક્ઝામ ચાલુ થાય છે. અચ્છા, બરાબર. એક્ઝામ. હા. કેવો પ્રકાશ છે? ફૂલ અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ. આખો અને કેવળ, અને બીજું કાંઈ નહીં. અને પોતે જ
તો તમે પહેલેથી જે રામ જ ભગવાન એવી જે નિષ્ઠા હતી પહેલેથી જે કોકરવાડા મંદિર અમે જોયું સરસ મંદિર છે એમાં અને આ પ્રકાશમાં શું ડિફરન્સ? એક જ ભગવાન અને આમાં પડવું જ નથી સંસારમાં. એટલે એવું જે તમારો અંદરનો જે ભાવ હતો એ બરાબર, એ બધું બરાબર. અને આ પ્રકાશ એમાં શું ડિફરન્સ? એ શ્રદ્ધાથી હતું અને અહીંયા એટલે શ્રદ્ધા એટલે ભગવાનમાં શ્રદ્ધા હતી અને એમાં આ હતું જગત અમે હતા અને અહીંયા આ કઈ નથી અને કેવળ પ્રકાશ અને રામ અને જગત ને શ્રદ્ધા ને એ કઈ નથી. મારું બધું નુકસાન તો થાય હો માણસને. ભગવાનમાં નિષ્ઠા હોય અને હારું એ અદ્રશ્ય થઈ જાય એ કેવું? તમારે મહાદેવ ને આદિશંકર ને એનું એ કઈ નથી. કેવું છે? પરમ શાંતિ. હે? પરમ શાંતિ. હા, શું છે જીતુ પ્રભુ? એ તમને વચનામૃત આપ્યા બધા? બધા જીતુ પ્રભુ હવે કઈ નિષ્ઠા રહી છે? બ્રહ્મ નિષ્ઠા જે હતું અને અદૃશ્ય થાય છે એવું કેવો પ્રકાશ છે? આખો પ્રકાશ કેવળ પ્રકાશ, આકાશથી પણ મોટો હતો. હા, શું બ્રહ્મ નિષ્ઠાનું શું થયું? હતું ને અદૃશ્ય થાય તો શાસ્ત્ર નિષ્ઠા, ગુરુ નિષ્ઠા, બ્રહ્મ નિષ્ઠા એ હોય અને પછી ન રહે તો નુકસાન થાય, પણ એ હતું જ નહીં એવું બોધ છે. એ હતું જ નહીં અને જો હોય શું હોય કેવું છે? ક્લિયર? એટલે કોઈ પ્લસ માઇનસ થતું નહીં. આજ નીકળવાનું? હવે પરીક્ષા આવશે. ના એ કાલે સ્કૂલ ચાલુ છે. અચ્છા, હા. તો આજે આ તો રજા મૂકી આજે રજા હતી. આજે રજા. રમજાનની રજા. અચ્છા, આજે બરાબર. એટલે ગઈકાલે મૂકી, ગઈકાલે રવિવાર. કેમ છે? કેમ છે? ગુરુ નિષ્ઠા, ગુરુ ઉપદેશ નિષ્ઠા બધું સમાપ્ત, પ્રકાશ સિવાય કંઈ નહીં. એટલે હતું ને સમાપ્ત? ના ના હતું જ નહીં. ભ્રાંતિઓ આ તો ચોખ્ખું થતું જ જાય છે. એટલે ચોખ્ખું નહોતું ને થતું જાય છે. એટલે અત્યાર પ્રકાશ ચોખ્ખો નહોતો ને ના, પ્રકાશ ચોખ્ખો પ્રકાશ થાય તો અનંત અને અખંડ છે અને અનાદિ છે. તો નથી એ ચોખ્ખું થાય છે? છે એ ચોખ્ખું થાય છે કે નથી એ ચોખ્ખું થાય છે? છે એ છે જ. છે તો ચોખ્ખું જ છે આ ચોખ્ખું છે. અને એમાં નથી એ કાંઈ છે? ના, ના, છે જ નહીં. એટલે એનું ચોખ્ખું થવું છે. ના ના બસ આ એવું હશે, મસ્તરામ ચોખ્ખો થવાનો બાકી હશે. તમારે શું ચોખ્ખું થાય છે? ઓલરેડી જ છે. ઓલરેડી જ છે. એ ઓલરેડી જ છે. ઓલરેડી એટલે પહેલેથી. એટલે અમે તો પહેલેથી જ છીએ. એવું તમે પહેલેથી જ છો? આદિ અનાદિ? કેમ ના પાડો? હા, કેમ ના પાડો? તમે પહેલેથી જે છો એ જ છો કે કઈ બદલાઈ ગયા? જો આ તત્વ વેચતા છો. પહેલેથી છો એ જ છો, તમે યુનિટ જ છો. જય આદ્યા શક્તિ. ચૈત્રી બીજ ઉજવાય. મોટી કઈ માની ચૈત્રી લીધું હોય. બીજ આજે. આ ચૈત્રી બીજ માતાજીની બીજ છે આજે. એટલું જ નહીં, આજે 31 માર્ચ એટલે કમ્પ્લીટ 00 સર્વૈયું. 31 માર્ચ બેલેન્સ શીટ. કમ્પ્લીટ 00. 31 માર્ચ સર્વૈયું શું કહેવાય? બેલેન્સ શીટ. બેલેન્સ શીટ આખું પ્રકાશ છે. એટલે બેલેન્સ શીટ ને ગુજરાતીમાં શું કહે? સર્વૈયું. સર્વૈયું. અને આખું 00. આખો પ્રકાશ છે, આખો આભાસ નથી. કેવળ પ્રકાશ છે. કેવું છે? અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ અમે પોતે જ છીએ. અને આખો આકાશ આભાસ, આખી સૃષ્ટિ આભાસ કાંઈ છે જ નહીં. એવું એકદમ બેલેન્સ છે. 00 સર્વૈયું. હે ને? ત્રંબકેશ્વર પ્રભુના હા, એમના ભાઈ છે. તમે લોકો તો અમદાવાદ આવતા હતા સત્સંગ પ્રભુ ત્યાં. આ બધા ચા પાણી નાસ્તો કરો છો? હા પ્રભુ.
ત્રંબકેશ્વર પ્રભુ તો આવવાના નર્મદા પરિક્રમા આવવાના જ કે નહીં? આવવાના. એ તો દવા લે સાથે રાખી. ત્યાં આવ્યા હતા ને 7 દિવસ નહીં? આવ્યા હતા ને? વતનામૃત આપ્યા બધા, પ્રસાદ આપ્યો ને બધું. સારું એક્ઝેક્ટ ન પણ 31 માર્ચ એટલે એક્ઝેક્ટ સર્વાયું. શું તુલસી પ્રભુ એકદમ એક્ઝેક્ટ 00 નથી? આખો પ્રકાશ છે અને આખો આભાસ નથી. અને પોતે જ અમે પોતે જ શું છે ગોપ્રભુ કે તો તમે ન્યા હો એટલે તમને ખબર પડે આ કે કેટલી વિશેષ તમે છે ને ગોવા પ્રભુ રહ્યો છો ને એટલે તમને કોઈ ગાંઠતું નથી. તમે આખો પ્રકાશ રહ્યો ને તો તમને બધા ગાંઠ એ જો પાછું સાચું. એટલે હું ગોવા પ્રભુ રહ્યો છું એ સાચી વાત છે. હા તો તમે આખો પ્રકાશ રહ્યો ને, અમે આખો પ્રકાશ રહ્યા છીએ તો રમણ પ્રભુ ગાંઠતા નથી. પછી ગમે ત્યાંથી સેમ્પલ લ્યો ક્યાં અશ્વિન પ્રભુ ક્યાં ગાંઠે? ગુરુનો આકાર નહીં જોવાનો, પ્રકાશ. સમજાતું નહીં. આમને કેમ ક્લિયર થઈ ગયું કે રામ, શ્રદ્ધા, હું, જગત તો આખો પ્રકાશ છે, આખો આકાશ, આખી એમાં રહેલી આખી સૃષ્ટિ કાંઈ નથી ને. આખો પ્રકાશ અનંત અખંડ અભેદ, આખો કેવળ પ્રકાશ અને અમે પોતે જ છીએ. એટલે એમાં એવું થતું છે ન થવાનું કારણ કે અમે આ છીએ ને આમ પેલા જે એમણે કીધું ને આ અમારી શ્રદ્ધા છે, આ અમારી શ્રદ્ધા છે, કબીર કે હનુમાન, અને અમે છીએ ને આ જગત છે, એ રાખીને આ પ્રકાશ આવરણ મારે છે. પ્રકાશ જ છે અને આ નથી. પણ એમને જેમ થયું એવું રમણ પ્રભુ નથી થતું. એમણે વ્યક્ત કર્યું સાંભળી કે અમે અને એ જે પરાનું મંદિર, રામજી મંદિર, એ રામની નિષ્ઠા બાળપણથી, અને આ સંસારમાં પડવું જ નથી, આમાં જોતી જ નથી, તો એ પણ નથી એમ, અને આખો પ્રકાશ છે. તો તમને ને એમાં શું ડિફરન્સ છે કે આખો પ્રકાશ છે બોલવાનું, આખો આભાસ નથી બોલવાનું, અને આખો આભાસ રહેવાનું, વર્તવાનું. ત્યાં ગાડી અટકે છે એટલે હું આ છું, આ મારું છે, આ જગત છે, અને અમારે કબીરને આ હનુમાનજીની શ્રદ્ધા છે, સમજે? એ બધું આભાસ. અને એ આખું કેન્દ્ર કાર્ડ નાખો તો આખું વર્તુળ નીકળી જાય. એ જો તમે ઇંગ્લિશ 8થી કરવું હોય ને તો ઉપર આખો પ્રકાશ, નીચે આખો આભાસ, અને વચમાં એરો મારીને હું. એટલે હું નીચે જાઉં, હું નીચે જાય તો આખો આભાસ દેખાય, અને હું નીકળી જાય તો આખો પ્રકાશ રહેલો જ છે. એટલે હું રાખીને આખો પ્રકાશ બોલવાનો, અને હું ન હોય તો આખો પ્રકાશ બોલનાર જ નથી. આખો પ્રકાશમાં તો કોઈ બોલનાર જ નથી, અને આખા આભાસનો કોઈ બોલનાર નથી, કારણ કે આખો આભાસમાં પછી હું ક્યાંથી હોય. પણ આવું સમજાય કેમ નહીં? કારણ કે આ હું છે એ રૂઢ કરી દીધું છે, એટલે આખો આભાસ એ રૂઢ થઈ જાય. કેન્દ્ર રૂઢ એટલે વર્તુળ રૂઢ, એટલે પછી એમાં હું મારું આ દેહ ને પછી આ બધું ચક્કર બધા આવે. એટલે પણ એ સમજાય નહીં. આ ગમે એટલું સાંભળે તો એ બોલે આવું આવું ને આવું બોલે, સમજાય? અને પેલું ખરેખર આખો પ્રકાશ રહ્યો હોય તો એ વર્તવામાં આખો આભાસનું કાંઈ ન હોય, એનો પ્રભાવ ન હોય, અને એનું એ મેઇન ન હોય, એ કાંઈ ન હોય. સાચું દેખાય પણ એ કાંઈ નથી એવું દેખાય, સમજાય? અને આખો પ્રકાશ છે એવો અનુભવાય. એ અનુભવ પણ જુદો નથી. પ્રકાશ પ્રકાશ જ છે, એમાં પછી એનો પર્યાય નથી, એનું વિશેષણ નથી. આ સૂર્યનારાયણ ભગવાન છે ને એનો આખો પ્રકાશ છે, તો એ બસ એ આખો પ્રકાશ જ છે, કેવળ અનંત અખંડ અભેદ, અને આખો કેવળ પ્રકાશ. તો એનો પર્યાય કે વિશેષણ કે કશું નહીં. જો હે સો હે, સમજે? એટલે તમે ગોવા પ્રભુ રહેશો ત્યાં સુધી કોઈ તમને ગાંઠશે નહીં. અમે આખો પ્રકાશ રહ્યા છીએ તોય નથી ગાંઠતા.
જેવું બોલવાનું શરૂ થઈ ગયું. હવે જે બોલે એ આખો પ્રકાશ કે ગોવાપ્રભુ છે જ નહીં, કે ગોવાપ્રભુ એટલે છે. ગુરુ તો ખરા જ ને. હું નાસ્તિક થઈ જાઉં ના કહું. કેન્દ્ર છે જ નહીં પ્રભુ, એવું તો પ્રકાશમાં કેન્દ્ર નહીં તો વર્તુળ ક્યાંથી રચાય એમ. એટલે એ પ્રકાશ માં કોઈ કેન્દ્ર જ નથી, તો પરિધિ હોય. આપણે અહીંયા હોઈએ એટલે કેન્દ્રમાં કેન્દ્ર છે એ છોડીને પછી આખા પ્રકાશમાં જવું હોય તો ગુરુ જોવે કે નહીં? ના પ્રભુ, ગુરુ તો છે જ નહીં એમાં પ્રકાશ. પણ ગુરુ જ કેન્દ્ર વાળા છે. આખા પ્રકાશમાં ગુરુ ક્યાં છે? એ આખા પ્રકાશના ગુરુ છે. ના, જેનો આવિર્ભાવ તિરોભાવ હોય એ આખો પ્રકાશ નહીં. એ સૂર્યાથી અજરામર અખંડ અવિનાશી. સૂર્યાથી કૈવલ્ય અનંત સુધીથી આકાશ અમે પોતે જ છીએ. એટલે ગુરુ થાય એટલે કેન્દ્ર થયું કે નહીં? એટલે પછી એને એની લઘુતા ગ્રંથિ રાખે એટલે એ કેન્દ્ર રહ્યું કે નહીં? એટલે કેન્દ્ર રહી અને આખો પ્રકાશ રહેવાય? આખો પ્રકાશ રહ્યો જ છે ને, કેન્દ્ર રહ્યું જ નથી, છું જ નથી, છે જ નહીં, છું જ નથી. તમારા ગુરુ હતા, હવે આ આખો પ્રકાશ છે ને એનાથી તમે જે જાણ્યું એમાં શું ડિફરન્સ? બહુ ઘણો ડિફરન્સ. આ કેવો? આ પરમ સંપૂર્ણ છે. ઓલે ભ્રાંતિ વાળું હતું. પેલા હું બધા ખબર છે એ અનુભવથી રહ્યા હતા અને આમ એ બધું. અને કોઈ તો શું કે ખબર, અમારા ગુરુ આવું જ કહેતા હતા. કોઈ શું કે ખબર, આ ઘડિયાળીને બધા એમ કે ત્યાં ગયા તો અહીં સુધી આવ્યા ને ગુરુ સુધી ગયા એટલે અમે એમ કહેવાય. એટલે એ તો બધું એઠું ન પડવા દે, એનું એઠું ન પડવા દે. પણ એ છે જ નહીં. આખો પ્રકાશ છે અને કહેનારો નથી, સાંભળનારો નથી, વિચારનારો નથી, જોનારો નથી, જાણનારો નથી, અનુભવનારો નથી. અને આખો પ્રકાશ સજ આખો પ્રકાશ પરમ કૈવલ્ય એ છે ને. આ પરમ પ્રકાશ નથી, પરમ આકાશ, પરમ કૈવલ્ય, પરમ પ્રકાશ. આ તો વસિત પ્રકાશ ભવન છે. આજે અમારે જમલિયાનું કામ નથી. ખાલી માણસ છે ને શાંત થાય ને અને ચંચળતા ભ્રાંતિ ન રાખે ને આખો પ્રકાશ છે જ. કેમ છે? ધીરે ધીરે ચોખ્ખું થાય છે. ચોખ્ખું જ છે અને ચોખ્ખામાં મેલું સંભવતું જ નથી.